ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે આજે વરસાદની આગાહી કરી છે। રાજ્યના 4 જિલ્લા અને 2 સંઘ પ્રદેશના છૂટાછવાયા વિસ્તારોમાં આજે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યો છે। દક્ષિણ ગુજરાત, નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તો ઉત્તર ગુજરાત, બનાસકાંઠા અને સાબરકાંઠા વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સંઘ પ્રદેશ, દમણ અને દાદરાનગર હવેલીમાં આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, તો પ્રવાસના સ્થળ દીવામાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। ગુજરાતમાં સાર્વત્રિક વરસાદના પગલે 207 પૈકી 47 જળાશયો સંપૂર્ણ ભરાઈ ગયા છે। સૌરાષ્ટ્રના 141 પૈકી 34 જળાશયો હાઉસફુલ છે, તો કચ્છના 6 અને દક્ષિણ ગુજરાતના 7 જળાશયો સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। રાજ્યના કુલ 85 જળાશયો હાઈ એલર્ટ, યલો એલર્ટ અને વોર્નિંગ પર છે, સંપૂર્ણ ભરાઈ ચૂક્યા છે। રાજ્યના કુલ 85 જળાશયો હાઈ એલર્ટ અને વોર્નિંગ પર છે। 90% વધુ ભરાયેલા 57 જળાશયો હાઈ એલર્ટ, 80 થી 90% ભરાયેલા 16 જળાશયો યલો એલર્ટ પર છે, તો 70 થી 80% ભરાયેલા 12 જળાશયો વોર્નિંગ પર છે। ગુજરાત સિવાય રાજસ્થાનમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। અહીં જેસલમેરમાં વરસાદ આફતરૂપ બન્યો છે। રાજસ્થાન જેસલમેરમાં ભારે વરસાદ વચ્ચે મકાન ધરાશાયી તથા 3 લોકોના ઘટના સ્થળે મૃત્યુ થયા છે। સ્થાનિક પ્રશાસનને ઘટનાસ્થળ પર પહોંચીને કાટમાળ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। ઈચ્છાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા। હિમાચલ પ્રદેશના લાહોલમાં વરસાદ બાદ સ્થાનિક નદીઓમાં ઘોડાપૂર આવ્યો છે। લો લેવલ બ્રિજ પર બનાવેલ પુલ ધોવાયા જતા રસ્તા બ્લોક થઈ ગયા છે। પૂરના પાણીથી ખેડૂતોના ખેતરો બેટમાં ફેરવાયા છે। ખેતરોમાં પાણી અને કાદવથી પાક બરબાદ થઈ ગયા છે। મધ્યપ્રદેશ નરસિંહપુર જિલ્લામાં પણ હવામાન વિભાગે ભારે વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે। નર્મદા નદીમાં ઘોડાપુર વચ્ચે જીવનના જોખમે પુલ પરથી લોકો અવર જવર કરી રહ્યા છે। સ્થાનિક પ્રશાસને લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે।